સમાચારમાં આગળ વધી સમાચાર અમદાવાદમાંથી મસ્જિદોમાંથી રૂપિયા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। ગાઝાના પીડિત નાગરિકોનો ઢોંગ કરી ઉઘરાવતા રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે મિગાદ અલ ઝહેર નામના સિરિયન નાગરિકને ઝડપી પાડ્યો। આરોપી ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો। વૈભવી જીવન જીવવા માટે રૂપિયા પડાવવાનો કારસો રચ્યો। આરોપીના અન્ય 3 સાથી ભૂગર્ભમાં તપાસ હાથ ધરાઈ છે। મહત્વનું છે, વિદેશી નાગરિક દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ દેશ માટે ખતરો ઊભો કરી શકે તેવી હતી। શખ્સો વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા। આ શખ્સ શંકાસ્પદ ગતિવિધિમાં સામેલ હોવાની શક્યતા છે। છેલ્લા 1 મહિનાથી સિરિયન નાગરિક અમદાવાદની મસ્જિદોમાં ગાઝાના પીડિત હોવાનો ફોટો બતાવી રૂપિયા લેતા। મૂળ સિરિયાના દમાસ્કનો નાગરિક અલી મેઘાદ દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીને અમદાવાદ આવ્યો હતો। અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, પૂરી વિગત। હિના, ક્રાઇમ બ્રાન્ચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરી અને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગના પર્દાફાશ તે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલઝરે નામના જે એક સિરિયા નાગરિકની ધરપકડ છે તે કરવામાં આવી છે। ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને પૂછપરછમાં જાણવા મળ્યું કે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે તે કરતા હતા। તેની સાથે જે પકડાયેલ સિરિયન નાગરિક જે અલી મેઘાત છે તેની સાથે અન્ય 3 નાગરિક છે કે તે પણ આવ્યા હતા। તે અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરે તેવી હતી। જોકે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી અને જેના આધારે આશ્રમ રોડની જે એક હોટલમાંથી તે લોકોની પકડવામાં આવ્યા હતા। વિઝાના નિયમનું ઉલ્લંઘન કરી અને આ શંકાસ્પદ ગતિવિધિઓ છે તે લોકોની સામે આવી છે। અને જો વાત કરવામાં આવે તો આ જે પકડાયેલ સિરિયન નાગરિક છે કે જે ગાઝાના જે અલીને ડિટેન કર્યો હતો તેને બ્લેકલિસ્ટ કરવા અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી છે તે અત્યારે હાલ કરવામાં આવી છે। પરંતુ જે પ્રાથમિક માહિતી જે સામે આવી છે જેમાં છેલ્લા 1 મહિનાથી આ સિરિયન નાગરિક અમદાવાદની મસ્જિદોમાં ગાઝાના નામે પૈસા છે તે ઉઘરાવતો હતો। જે 23 વર્ષીય અલી મેઘાત મૂળ સિરિયાના દમાસ્કનો નાગરિક હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે અને દેશના જુદા જુદા રાજ્યોમાં તે ફરી અને અમદાવાદ છે તે પહોંચ્યો હતો। ગાઝાના પીડિત હોવાની પોતે પીડિત હોવાની તસવીરો બતાવી અને મસ્જિદમાંથી પૈસા છે તે ઉઘરાવતો હતો। અમદાવાદની અનેક એવી મસ્જિદોમાંથી તેને પૈસા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે સિરિયન ના અલી મેઘાત જે પકડાયેલ છે તેની સાથે અન્ય 3 જે હતા તે લોકોના પાસપોર્ટ પ્રમાણે જે નામ છે તે સામે આવ્યા છે, જેમાં જકારિયા હેતમ અલઝર અહમ ઓહેદ અલ બશ યુસુફ ખાલિદ અલઝરની તપાસ જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જોકે એલિસ બ્રિજ પાસે આવેલી જે આ રીગલ રેસિડેન્ટ હોટલ છે કે જેના 201 નંબરના રૂમમાં તે લોકો 13 ઓગસ્ટના રોજ છે કે જે આવ્યા હતા અને હોટલના જે લોગ બુકમાં તેની એન્ટ્રી છે તેની વિગત પણ જે સામે આવી કે જે આ સિરિયાના નાગરિક અલી દ્વારા લોગ બુકમાં રાષ્ટ્રીય ભારતીય હોવાનું તેને દર્શાવવામાં આવ્યું હતું અને પોતે યુએસ થી આવેલ હોય અને ત્યારબાદ તે અહીં અન્ય જગ્યાએ જવાનો માહિતી છે તે દર્શાવ્યું હતું। સાથે તેનો વેપાર છે તે પણ તેને ફોટો હોટલની બુકમાં તેને દર્શાવવામાં આવ્યું હતું। સાથે તેનો કોન્ટેક્ટ નંબર પણ જે 7 આંકડાનો દર્શાવ્યો હતો અને જે 7 આંકડાનો મોબાઈલ નંબર ખૂબ જ ઓછા દેશોમાં વાપરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તે 16 ઓગસ્ટના રોજ હોટલથી ચેકઆઉટનો સમય છે તે દર્શાવવામાં આવ્યો છે। એટલે હાલ આ જે નાગરિક છે કે જે સિરિયાનો તેને લઈને અત્યારે હાલ પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે અને તેની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। બિલકુલ આભાર મિહિર। તો આપને જણાવી તે મહત્વનું છે કે વિદેશી નાગરિક દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ દેશ માટે ખતરો છે અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે।